આખા જહાનોની હિદાયત માટે હુઝુર આવ્યા છે અને આપને મૌલા તાલાએ રહેમતુલ લિલ આલમીનના તાજ સાથે મોકલ્યું છે। મજલિસમાંથી ઊભા થયા બાદ પણ કોઈ એવું કાર્ય ન કરો કે દુનિયાને એમ લાગે કે આ તો માઝલ્લાહ સુમ્મા અસ્તગફિરુલ્લાહ કોઈ એવા પેગમ્બરના ઉમ્મતી છે જેમના પેગમ્બરે ઝુલ્મ અને જ્યાદતી કરતા શીખવાડ્યું છે। ના ના, પોતાના અખલાકની અંદર, પોતાના વ્યવહારની અંદર, પોતાના જીવનની અંદર એટલી કરુણતા, એટલું પ્યાર, એટલી મોહબ્બત, એટલી મીઠાશ પેદા કરો કે જે તમને જોવે એનાથી એને હુઝુરથી પ્યાર થઈ જાય। જો તો તમને જાય પ્યાર હુઝુરથી કરતો જાય। બાકી આખો વર્ષ જો યુટ્યુબ ની અંદર, મોબાઈલ ની અંદર, પબજી ની અંદર ખોવાઈને પડ્યો રહીશ તો આવનારા સમયની અંદર મિલાદ આવશે ને, ખાલી એટલું જ પૂછીશ કે હઝરત સબૂત ક્યાં છે? સબૂત જેટલા માંગે છે ને એ એવા જ માંગે છે જેમનો આખો વર્ષ ઇસ્લામ સાથે કોઈ સંબંધ ના હોય। બતાવો ભાઈ, જે હુઝુરને યાદ કરતો હોય એને સબૂતની જરૂરત પડે? અને પછી એ વ્યક્તિ પોતે એમ પોતાના જીવનની અંદર બર્થડે મનાવતો હોય, લગ્નની એનિવર્સરી કરતો હોય અને આપણને આવી અને એમ કહે કે મિલાદનો સબૂત ક્યાં છે? તો આપણે એ ભાઈ ઉપર દાંત ના કાઢીએ તો શું કરીએ? એની ઉપર અફસોસ ના કરીએ તો શું કરીએ? સાહેબો, હુઝુરની ઝાત નૂર છે અને જો તું નૂરના કરીબ આવી ગયો છો તો હવે દૂર ના થાઈશ। જો હવે દૂર થાઈશ ને તો પાછી રસ્તો ભટકી જાઈશ અને દુનિયાના અંધકારમાં ખોવાઈ જાઈશ। જ્યારે તને માર્ગ એહદિનસ સિરાતલ મુસ્તકીમ નો મળી ગયો છે, હવે જાન જાતી હોય તો જાય, પણ મોહમ્મદ અરબી નો દામન હાથથી ના જવો જોઈએ। આ છે મિલાદ નો મકસદ।